જો જન્મ આપનારી માતા અને જન્મ આપનારી ભૂમિ મતલબ જન્મભૂમિ આપણી, આ બે કોઈ દિવસ એમાં કોઈ ઋણ હોતું નથી. એમાં જેટલું આપણે આપીએ એટલું ઓછું છે. તો આજે લગભગ અંદાજે 48 લાખ રૂપિયાના ખર્ચે આપણે એમ્બ્યુલન્સ અને સબવાહિની બે ભારત વિકાસ પરિષદને એક સારા ભાવથી અર્પણ કરીએ છીએ અને અમને વિશ્વાસ છે કે એ પણ એક સારા ભાવથી લોકોને ઉપયોગમાં લાવશે. હારીજની અંદર જે તાતી જરૂરિયાત હતી એમ્બ્યુલન્સની, એવો વિચાર ક્યાંથી તમને પ્રગટ થયો? એવો વિચાર અમે 2-4 વખત જ્યારે સરકારી દવાખાનામાં ગયા ત્યારે ડૉક્ટર સાહેબે અમને કીધેલું કે અહીં કોઈ પણ દર્દી એવી રીતે આવે તો એને ઓક્સિજનની એમ્બ્યુલન્સની જરૂર પડે છે. તો આપણે 108 જે છે એ ખાલી સરકારી હોસ્પિટલ સુધી જ લઈ જાય છે. તો દર્દીઓને મહેસાણા અમદાવાદ લઈ જવા માટે કોઈ વ્યવસ્થા નથી. તો સાહેબે અમને સૂચના કરેલી. તો અમે વિચારતા હતા છેલ્લા 1 વર્ષથી કે આ કઈ સંસ્થાને આપવું. તો અમને અમારા ગ્રુપને એવો વિચાર આવ્યો ભારત વિકાસ પરિષદ જ આના માટે યોગ્ય છે અને એ જ આ લોકો સંભાળી શકે. આજે જલિયાણ પરિવાર દ્વારા એક અંતિમ યાત્રા રથ અને એક એમ્બ્યુલન્સ લગભગ બહુ મોટી કિંમતનું દાન મળ્યું છે અને એ અમે લોકોને ખૂબ સારી રીતે ઉપયોગી થવા માટે પ્રયત્ન કરવાના છીએ. ભારત વિકાસ પરિષદ હારીજ દ્વારા આજ સુધી 209 વ્યક્તિના ચક્ષુદાન થયા છે, 7 વ્યક્તિના દેહદાન થયા છે, 4000થી વધારે બોટલ બ્લડ એકત્ર કરી અને અમે બ્લડ બેન્કોને આપ્યું છે. 2000થી વધારે ફેકો પદ્ધતિથી મોતિયાના ઓપરેશન કરાવ્યા છે અને લગભગ 250 જેટલા દિવ્યાંગોને આજ સુધી અમે હાથ, પગ, કેલિપર્સ અને ટ્રાયસિકલ વગેરે બધું આપ્યું છે અને અમે સમાજને વધુને વધુ ઉપયોગી થાય સંસ્થા એવું અમે કરવાના છીએ અને એની અમે ખાતરી આપીએ છીએ જલિયાણ પરિવારને તથા સમાજને. ધાર્મિક વૃત્તિમાં અગ્રેસર રહ્યું છે, એમાંય લોહાણા સમાજ અને એમાંય વિશેષ આજે જલિયાણ ગ્રુપે એમ્બ્યુલન્સ અને સબવાહિની આ બે એક સાથે લોકાર્પણ કર્યા છે. હું એમ કહીશ ચોક્કસ કે જલારામ પ્રવૃત્તિ જે કહેવાય, તો જલારામ પ્રવૃત્તિનો અર્થ જ એ થાય છે કે જ્યાં તમને અભાવ જણાય છે ત્યાં તમારે પૂર્તતા માટે પહોંચવું, ત્યાં જઈને એનું વ્યવસ્થા કરવી. જલારામ વૃત્તિનો રોટલો ટુકડો અને રોટલો ઓટલો એટલેથી માંડી દરેક વસ્તુમાંથી મને એવું લાગે છે કે વીરપુર હવે બધે જ ફરી વળ્યું છે અને એની જ એક અનુસંધાન સ્વરૂપે હારીજમાં પણ આજે વીરપુરનું કાર્ય થયું છે. એટલે જલારામ પ્રવૃત્તિનું જે અનુસંધાન છે એ હવે અહીંયા સંધાણું છે અને એ એક સાકાર સ્વરૂપ એણે ધારણ કર્યું છે. જે વર્ષો પહેલાં બે સૈકા પહેલાં જે 2 સેન્ચુરી પહેલાં જલારામ બાપુએ જે અને વીરબાઈએ જે સંદેશો જે આપ્યો, લોહાણા સમાજે એનું અક્ષરશઃ પાલન કર્યું છે અને જલિયાણ ગ્રુપે એને પ્રગટ કર્યું છે હારીજની ભૂમિ પર અને એ પ્રસંગે મારે અહીંયા એના સાક્ષી બનવાનું થયું છે. હું ખૂબ રાજીપો વ્યક્ત કરું છું અને ભારત પુણ્ય ભૂમિનો દેશ છે એનું એક મોટું પ્રમાણ છે. ધન્યવાદ.